સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ રુદરપુરા ખાતે રહેતા દીપેશ સંજય રાઠોડની 1 જુલાઈના રોજ રાત્રિના સમય દરમિયાન રુદરપુરા કુબેરદાસની વાડી પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જે લાશનો કબજો લઈ અઠવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। ફોરેન્સિક રિપોર્ટમાં દીપેશ સંજય રાઠોડની મારવાના કારણે હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે અજાણ્યો સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી। અઠવા પોલીસની તપાસમાં દીપેશની હત્યા રુદરપુરા કુબેરદાસની વાડી ખાતે રહેતા હર્ષદ જસવંત કહાર અને તેના ભાઈ ધર્મેશ જસવંત કહાર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે બંને આરોપીઓની આજરોજ ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી। અઠવા પોલીસ દ્વારા બંને આરોપીઓની કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મૃતક દીપેશ સંજય રાઠોડ અને આરોપી હર્ષદ જસવંત કહારની પત્ની વચ્ચે પ્રેમ સંબંધ ચાલી આવ્યો હતો, જે પ્રેમ સંબંધની જાણ 1 જુલાઈના રોજ હર્ષદને થતા કુબેરદાસની વાડી પાસે દીપેશને બોલાવી હાથ અને લાતો વડે મારવામાં આવ્યો હતો। હર્ષદ અને તેના ભાઈ ધર્મેશ દ્વારા માર મરાતા દીપેશનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું।